हेलो विद्यार्थी मित्रों, હવે આપણે આગળ ધોરણ 8 કોમ્પ્યુટર પરિચય પહેલો પાઠ કોમ્પ્યુટર પરિચય। તો આપણે આગળના વિડીયોમાં જોયું, ક્યાં સુધી જોયું કે આઉટપુટ ડિવાઇસ જોઈએ। આઉટપુટ ડિવાઇસ કેટલા છે? 2 છે, મોનિટર અને પ્રિન્ટર। હવે આપણે પ્રોસેસિંગ ડિવાઇસ જોઈએ। પ્રોસેસિંગ ડિવાઇસ કે જેની અંદર કોમ્પ્યુટર કાર્ય કરે છે। પ્રોસેસિંગ યુનિટ CPU સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ શું છે? CPU પ્રોસેસિંગ યુનિટ ડિવાઇસ કયું છે? CPU તમે જોયું હશે, મોટું ડબ્બા જેવું હોય છે, ચોરસ લંબચોરસ ડબ્બા જેવું હોય છે CPU, અને બીજા ઇલેક્ટ્રોનિક્સ ઘટકો ધરાવે છે। પ્રોસેસિંગ યુનિટ શું ધરાવે છે? CPU અને બીજા ઇલેક્ટ્રોનિક્સ ઘટકો ધરાવે છે, જેની મદદથી CPU પ્રોગ્રામ પ્રમાણે પ્રોસેસિંગ કરી આઉટપુટ તૈયાર કરે છે। એટલે કે CPU જે પ્રોગ્રામ અંદર ફિક્સ કરેલા હોય એ પ્રમાણે પ્રોસેસ કરશે અને પછી આપણને આઉટપુટ આપશે। તમે જોઈ શકો છો, CPU 2 પ્રકારના હોય છે, ઊભું CPU બોક્સ અને આડું CPU બોક્સ। 2 પ્રકારના CPU હોય છે। હવે CPU ની અંદર શું હોય છે? તો કોમ્પ્યુટર CPU સિલિકોનની બનેલી એક નાની ચિપ હોય છે। કોમ્પ્યુટરની અંદર જે CPU છે એ કેવું છે? સિલિકોનની એક નાની ચિપ છે। તે માઇક્રો પ્રોસેસર તરીકે પણ જાણીતી છે। ચિપને આપણે શું કહી શકીએ? માઇક્રો પ્રોસેસર। કોમ્પ્યુટરની બધી જ ઇલેક્ટ્રોનિક સર્કિટ આ નાની ચિપ પર બેસાડેલી હોય છે। એટલે કે જેટલી બી ઇલેક્ટ્રોનિક સર્કિટ છે આ માઇક્રો પ્રોસેસરની ઉપર બેસાડેલી હોય છે। હવે તમને ખબર છે કે CPU શું છે? કોમ્પ્યુટરનું મગજ કહેવાય છે। એટલે કોમ્પ્યુટરની અંદર જેટલા પણ કાર્ય છે એનું નિયંત્રણ કરવાનું કામ કોનું છે? CPUનું। પ્રોગ્રામની મદદથી તે ઇનપુટ પર પ્રોસેસિંગ કરી આઉટપુટ આપે છે। એટલે કોમ્પ્યુટરની અંદર એવા પ્રોગ્રામ ફિક્સ કરેલા છે CPUની અંદર કે આપણે જે ઇનપુટ આપીશું એની પર એ કાર્ય કરશે અને આપણને આઉટપુટ આપશે, પ્રોસેસિંગ કરીને આઉટપુટ આપશે। ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટાની સૂચનાઓ મળીએ શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે અને કયા યુનિટમાં કામ થશે તેનો નિર્ણય કોણ કરે છે? CPU કરે છે। CPU જે તે યુનિટને સંદેશા અથવા સંકેતો મોકલે છે। ડેટા પ્રોસેસ થઈ જાય એ પછી CPU માહિતી તૈયાર કરે છે અને આ માહિતી આઉટપુટ યુનિટ મારફત દર્શાવે છે। એટલે કે CPUની અંદર યુનિટ હોય છે, 3 યુનિટ હોય છે કે ઇનપુટ થયા પછી CPU નક્કી કરશે કે આ પ્રોસેસ જે પણ સંદેશો છે કોને આપવો છે, સંકેત કોને આપવો છે, કોણ મોકલશે? ડેટા CPU મોકલશે એ 3 યુનિટની અંદર। તો કયા 3 યુનિટ છે? CU એટલે કંટ્રોલ યુનિટ, ALU એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ અને મેમરી, એમ 3 યુનિટ છે, 3 ઘટકો છે। તો એ 3 ઘટકોમાં જે ઇનપુટ ડિવાઇસ હશે એ આપણા 3 ઘટકમાં જશે અને પછી આપણને આઉટપુટ મળશે। તો કંટ્રોલ યુનિટ શું છે? ગતિવિધિ અને પ્રોસેસિંગનું નિયંત્રણ અને સંચાલન કરે છે। કોણ? કંટ્રોલ યુનિટ। કે કોમ્પ્યુટરની અંદર જે પણ ગતિવિધિ થાય, પ્રોસેસિંગ થાય એનું સંચાલન કોણ કરે છે? CU। ઇનપુટ મેળવે છે, ઇનપુટ ALUને મોકલે છે અને ALU પાસેથી પરિણામ મેળવે છે। એ કોમ્પ્યુટર શું કરે છે? ઇનપુટ મેળવે છે અને ઇનપુટ ક્યાં મોકલે છે? ALUને મોકલે છે કે એરિથમેટિક લોજિકને મોકલે છે અને પછી આપણને પરિણામ આપે છે। મેમરીમાં સંગ્રહાયેલા ડેટાનું નિયંત્રણ પર કંટ્રોલ યુનિટ કરે છે। કોમ્પ્યુટરની અંદર મેમરી યુનિટ જે છે એની અંદર જે પણ ડેટા સંગ્રહાયેલા છે એનું નિયંત્રણ પર કોણ કરે છે? કંટ્રોલ યુનિટ। હવે છે ALU એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ। ગણિત અને તર્કને લગતા બધા જ કામ ALU દ્વારા થાય છે। એટલે કે જે પણ ગણિતને લગતા, તર્કને લગતા કાર્ય કોણ કરે છે? ALU। CU પ્રથમ મેમરીમાંથી માહિતી મેળવે છે અને પછી તેને કાર્ય કરવા માટે ALUને મોકલી આપે છે। એટલે કે CU શું કરશે? પહેલાં મેમરીમાંથી માહિતી લેશે અને પછી ALUને કાર્ય કરવા માટે મોકલે છે અને પછી પ્રોસેસ કરીને શું થાય છે? પરિણામ કોને મોકલે છે? મેમરીને મોકલે છે। હવે છે ત્રીજું, મેમરી। મેમરી CU પાસેથી ડેટા મેળવે છે અને તેને સંગ્રહે છે, પછી ડેટા પ્રોસેસિંગ અને આઉટપુટ તૈયાર કરવા માટે ALUને મોકલે છે। આ આઉટપુટ મેળવી CU તેને સંગ્રહવા માટે મેમરીને મોકલે છે। CU પછી મેમરીને આઉટપુટ ડિવાઇસને આઉટપુટ મોકલવા માટેની સૂચના આપે છે। એટલે કે 3 એક ડિવાઇસ એકબીજા સાથે કનેક્ટેડ છે કે પહેલાં ઇનપુટ આવશે, ક્યાં જશે? CU પાસે જશે। હવે CU જો તર્કને લગતા કામ હોય તો કોને આપશે? ALUને આપશે। અને જો એ કાર્ય ડેટા સંગ્રહવાનો હોય કે પ્રોસેસ કરવાનો હોય તે કોને આપશે? મેમરીમાં। અને પછી CU શું કરશે? એને સૂચના આપશે, તે આઉટપુટ ડિવાઇસ પર આવી જશે।
હવે છે સ્ટોરેજ યુનિટ. તમે જાણો છો સ્ટોરેજ યુનિટ એટલે શું કે સ્ટોર કરવું. કોમ્પ્યુટરની અંદર ઘણા બધા માહિતી હશે, સંગ્રહ કરવાનો હશે તો એ ક્યાં સ્ટોર થશે? સ્ટોરેજ ડિવાઇસની અંદર. તો આપણી સ્ટોરેજ ડિવાઇસ કેટલા છે? 2 પ્રકારની છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી. એમ 2 પ્રકારની મેમરી છે. પ્રાઇમરી મેમરી આપણે જોઈએ. પ્રાઇમરી મેમરી એટલે શું? મેઇન મેમરી. કોમ્પ્યુટરની મેઇન મેમરી કોને કહેવાય છે? પ્રાઇમરી મેમરીને કહેવાય છે. કોમ્પ્યુટરની પ્રાઇમરી મેમરી અસંખ્ય સેલ્સની બનેલી હોય છે. દરેક સેલમાં માહિતીનો એક અંશ હોય છે. દરેક સેલને એક સંખ્યા વડે ઓળખવામાં આવે છે, જેને તે સેલનું એડ્રેસ કહેવાય છે. સેલ એડ્રેસ જે તે સેલનો નિર્દેશ કરે છે. સેલમાં રહેલી માહિતી અને સેલ એડ્રેસ બંને અલગ હોય છે. એટલે કે કોમ્પ્યુટરની અંદર જેટલી બી માહિતી આપણે મોકલીએ તે દરેક સેલમાં સંગ્રહાય છે અને સેલનું એડ્રેસ કેવું હોય છે? અલગ અલગ હોય છે. અને સેલ એડ્રેસ અને સેલમાં રહેલી માહિતી કેવી હોય છે? એ પણ અલગ અલગ હોય છે. આ જ પ્રમાણે સેલમાંથી માહિતી મેળવવા માટે સેલનું એડ્રેસ જણાવવું જરૂરી છે. એટલે કે જે પણ આપણે સેલની અંદર સ્ટોર કરીએ માહિતી ત્યારે પણ આપણને એડ્રેસ જોઈએ અને એનાથી માહિતી મેળવવી હોય ત્યારે પણ આપણને શું જોઈએ છે? સેલનું એડ્રેસ હોવું જરૂરી છે. હવે પ્રાઇમરી મેમરી પર કેટલા પ્રકારની છે? 2 પ્રકારની છે. કઈ? રેમ અને રોમ. રેમનું ફૂલ ફોર્મ શું છે? રેન્ડમ એક્સેસ મેમરી. રેન્ડમ એક્સેસ મેમરી. રેમમાં માહિતી ઇલેક્ટ્રિકલ પલ્સના રૂપમાં સંગ્રહાય છે. કઈ રીતે સંગ્રહાય છે? ઇલેક્ટ્રિકલ પલ્સ એટલે કે વીજળીના રૂપમાં સંગ્રહાય છે. આથી રેમમાં જે કંઈ સંગ્રહાયું હોય તે બધું કોમ્પ્યુટરમાંનો વીજ પ્રવાહ ચાલુ રહે ત્યાં સુધી સંગ્રહાયેલું રહે છે. એટલે કે રેમની અંદર ડેટા કેવી રીતે હોય છે? વીજ પ્રવાહની રીતે હોય છે. જો કોમ્પ્યુટરની અંદર વીજ પ્રવાહ ગયો તેની અંદરના ડેટા પણ ચાલ્યા જાય છે. જો પાવર સપ્લાયમાં અડચણ ઊભી થાય તે કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરો તમે રેમમાં રહેલી માહિતી ગુમાવશો. આથી કોમ્પ્યુટરની રેમ એ કઈ મેમરી છે? અસ્થાયી અથવા ઉડી જાય તેવી મેમરી છે. એટલે કોમ્પ્યુટરની રેમ કેવી છે? અસ્થાયી મેમરી છે. એટલે કે જ્યારે પણ પાવર જાય કોમ્પ્યુટરની અંદર જેટલા રહેલા ડેટા કેવા જાય છે? ડિલીટ થઈ જાય છે. એટલે કે રેમની અંદર જે સ્ટોર થયેલા ડેટા હોય એ ડિલીટ થઈ જાય છે. રેમમાં બિટ્સના ઉપયોગ દ્વારા માહિતીનો સંગ્રહ થાય છે. કઈ રીતે બિટ્સ? બિટ્સ એ બાઇનરી ડિજિટ છે. કઈ છે? 0 અને 1. 8 બિટ્સના સમૂહને બાઇટ કહે છે. 8 બિટના સમૂહને શું કહેવાય છે? બાઇટ. હવે છે રોમ. રોમ કેવી છે? રીડ ઓનલી મેમરી. એટલે કે કોમ્પ્યુટરને ચલાવવામાં મદદરૂપ થતા બધા જ પ્રોગ્રામ અને સોફ્ટવેર શામાં સંગ્રહાય છે? રોમની અંદર. એટલે કે આપણે કોમ્પ્યુટર જ્યારે આપણે ચાલુ કરશું ત્યારે કઈ રીતે પ્રોસેસ થવી જોઈએ એ ક્યાં સ્ટોર થાય છે? સોફ્ટવેર રોમની અંદર. એટલે કે જ્યારે પણ પાવર જાય છે ત્યારે આપણે એની અંદરના ડેટા જે હોય એ ડિલીટ થતા નથી. એટલે કે આપણે પાવર ગયો અને પાછો પાવર આવે તો કોમ્પ્યુટર કઈ રીતે ચાલુ થવું એ કોને ખબર હોય છે? રોમને. કારણ કે ડેટા ક્યાં સંગ્રહાયેલા હોય છે? રોમની અંદર. અને રેમની અંદર કેવા ડેટા હોય છે? કે જ્યારે આપણે કોમ્પ્યુટર ચાલુ કરીએ અને પ્રોગ્રામ જ્યારે કંઈ પણ ચાલુ કરીએ, જેમ કે મેં એની અંદર કેલ્ક્યુલેટર ચાલુ કર્યું છે અને હું એની પર વર્ક કરું છું. જો પાવર ગયો તો કેલ્ક્યુલેટર બંધ થઈ જશે. એટલે શું કહેવાશે? જે કરન્ટલી હું વર્ક કરું છું એ ડેટા ક્યાં સ્ટોર થશે? રેમની અંદર. પણ રોમની અંદર કેવા ડેટા સ્ટોર હશે? કે કોમ્પ્યુટરને કઈ રીતે ચલાવવું એ ક્યાં સ્ટોર હશે? રોમની અંદર. એટલે કે રોમની અંદર જે ડેટા હોય એ આપણે વાંચી શકીએ છીએ પણ એની અંદર કોઈ ફેરફાર કરી શકતા નથી. પણ જ્યારે પાવર જાય ત્યારે એની અંદરના રહેલા ડેટા ઉડી જતા નથી. એટલે એને આપણે કઈ મેમરી કહી શકીએ? સ્થાયી મેમરી કહી શકીએ. હવે બીજી છે સેકન્ડરી મેમરી. કોમ્પ્યુટરની બીજી મેમરી કઈ છે? સેકન્ડરી મેમરી. સેકન્ડરી મેમરી એટલે કે એક્સટર્નલ મેમરી. કોમ્પ્યુટરને કઈ મેમરી કહી શકીએ? આપણે એક્સટર્નલ મેમરી તરીકે પણ ઓળખી શકીએ છીએ. તમે જાણો છો તેમ રેમ એ અસ્થાયી મેમરી છે. કોમ્પ્યુટર બંધ કરતાં જ તે ઉડી જાય છે. એટલે કે રેમ કેવી છે? અસ્થાયી. કોમ્પ્યુટર બંધ કરે એટલે ઉડી જાય છે. હવે કેટલીક માહિતીનો કાયમી સંગ્રહ કરવાની તમને જરૂર છે. આવી માહિતીનો સંગ્રહ સેકન્ડરી મેમરીમાં થઈ શકે છે. એટલે કે આપણે કાયમી એકવાર કામ કર્યું અને આપણને બીજી વાર પણ એ જ કામ પાછું જોઈતું હોય, ડેટા જોતા હોય તો આપણે કઈ મેમરીનો ઉપયોગ કરી શકીએ? સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરી શકીએ છીએ. સેકન્ડરી મેમરીમાં સંગ્રહ કરેલી માહિતીને ભૂંસી શકાય છે અથવા કેટલીક નવી માહિતી તેની ઉપર લખી શકાય છે. એટલે કે સેકન્ડરી માહિતીની અંદર આપણે જે પણ માહિતી લખવી હોય આપણે એને લખી પણ શકીએ છીએ અને ભૂંસી પણ શકીએ છીએ. સેકન્ડરી મેમરીને પણ 4 પ્રકાર છે. કયા કયા છે? હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી અને યુએસબી ફ્લેશ ડ્રાઈવ. હવે તમે હાર્ડ ડિસ્ક જોઈ હશે, દેખાય છે તમને? ચિત્રમાં દેખાય છે. એક સીડી જેવી લાંબી
ડિસ્ક જેવું છે, ચોરસ ડબ્બા જેવું છે. હાર્ડ ડિસ્ક એક નાની ચુંબકીય ડિસ્ક છે. કેવી છે? ચુંબકીય ડિસ્ક છે. તેને એક મજબૂત બોક્સમાં ગોઠવેલી હોય છે. દેખાય છે બોક્સ? એની અંદર ગોઠવેલી હોય છે. આ બોક્સને શું કહેવાય છે? હાર્ડ ડ્રાઈવ. આપણે એને હાર્ડ ડ્રાઈવ તરીકે ઓળખી શકીએ છીએ. આ હાર્ડ ડ્રાઈવને સીપીયુ બોક્સમાં ગોઠવેલી હોય છે. કોમ્પ્યુટર સૂચના મુજબ હાર્ડ ડિસ્ક પરનું લખાણ વાંચી શકે છે અને તેના પર લખી શકે છે. એક કોમ્પ્યુટર આપણે જેવી સૂચના આપે એ પ્રમાણે હાર્ડ ડિસ્કની અંદર ડેટા આપણે વાંચી શકીએ છીએ અને લખાણને ભૂંસી શકીએ છીએ. હાર્ડ ડિસ્ક અને ચુંબકીય ક્ષેત્રમાં બધી જ માહિતીનો સંગ્રહ કરે છે. એટલે કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર એ બધી જ માહિતી સંગ્રહ છે. વીજ પ્રવાહ બંધ થાય ત્યારે પણ કોમ્પ્યુટરની અંદર રહેલી માહિતી એટલે કે હાર્ડ ડિસ્કમાં રહેલી માહિતી ડિલીટ થતી નથી, ભૂંસાતી નથી. આથી હાર્ડ ડિસ્કને આપણે સ્થાયી સ્ટોરેજ ડિવાઇસ કહે છે. તે બહારથી કાઢી શકાતી નથી. એટલે કે આપણે હાર્ડ ડિસ્કને કોમ્પ્યુટરની અંદર નાખીએ તો એને બહારથી કાઢી શકાતી નથી. પણ એવી એક્સટર્નલ હાર્ડ ડિસ્ક આવે છે અને આપણે બહારથી એટેચ કરી શકીએ છીએ કોમ્પ્યુટરની અંદર. હાર્ડ ડિસ્ક ફ્લોપી ડિસ્ક કરતાં વધારે ઝડપી છે અને એની સંગ્રહ ક્ષમતા પણ ખૂબ વધારે છે. તમે હાર્ડ ડિસ્ક જોયું છે તો જુઓ, એની ફરવાની દિશા જો, એટલે કે એ સારાથી ફરશે, ડિસ્ક ફરતી રહેશે જેના પર આપણા ડેટા સ્ટોર થતા રહેશે. એની રક્ષણાત્મક પ્લેટ છે. તમને જે દેખાય છે ઉપર સિલ્વર કલરની, એ શું છે? એની પ્લેટ છે કે એની નીચે જે ડેટા છે એ સ્ટોર થાય છે. પછી રીડ રાઇટ માસ્ટર લપટું હેડ, એટલે કે તમને એક હેડ દેખાય છે સોય જેવું, એક એવું હેડ છે રીડ અને રાઇટ. એની પર આપણે લખી પણ શકીએ છીએ અને એના દ્વારા ભૂંસી પણ શકીએ છીએ. પછી સીપીયુ કનેક્શનની રિબન, તમને એક રિબન દેખાય છે પીળા કલરની, એ કેવી છે? સીપીયુ કનેક્શન, એટલે કે આપણા સીપીયુ સાથે એ કનેક્ટેડ હશે. અને રીડ રાઇટ હેડ આર્મ, એટલે કે આર્મને ફેરવવું છે એ આર્મ પર છે. હવે બીજું છે સીડી, કોમ્પેક્ટ ડિસ્ક. કોમ્પેક્ટ ડિસ્ક શું છે? ડેટા વાંચવા તથા લખવા માટે સીડીનો ઉપયોગ થાય છે. સીડી પર ડેટા લખવા વાંચવા માટે કોમ્પ્યુટરમાં વિશેષ સીડી ડ્રાઈવ બેસાડેલું હોય છે. એટલે કે જો આપણે ડેટા વાંચવા હોય, એક્સટર્નલ ડેટા આપણે કોમ્પ્યુટરની અંદર નાખવા હોય, જોવા હોય તો આપણે સીડી નાખી શકીએ છીએ. અને સીડી કેવી હોવી? સીડીને ચાલુ કરવા માટે આપણે શું હોવી જરૂરી છે? સીડી ડ્રાઈવ હોવું જરૂરી છે. સીડી પર કેવા પ્રકારની છે? 3 પ્રકારની છે. સીડી રોમ, સીડી આર અને સીડી આર ડબલ્યુ. એટલે કે સીડી રોમ એટલે શું? કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. એટલે કે આમાં શું આપણે શું કરી શકીએ? ખાલી ડેટાને વાંચી શકીએ છીએ. એની અંદર આપણે ડેટા ઉમેરી શકતા નથી કે કોઈ ફેરફાર કરી શકતા નથી. તો એમાં કંઈ શું હોઈ શકે? સંગીત, ગીતો, એવા પ્રકારની જે સીડી હોય છે કે એની અંદર આપણે ખાલી એને વાંચી શકીએ છીએ. એની અંદર આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. સીડીઆર એટલે શું છે? કોમ્પેક્ટ ડિસ્ક રેકોર્ડેબલ. સીડીઆર કેવી હોય છે? કોરી સીડી હોય છે. તેના પર તમે માત્ર એકવાર ડેટા લખી અને સેવ કરી શકો છો. એટલે કે આ સીડી કેવી હોય છે? એ ખાલી હોય છે. એની અંદર આપણે ડેટા એકવાર નાખી શકીએ છીએ. એટલે કે આપણે એક સીડી ખાલી લાવ્યા હોય અને એની અંદર આપણે કોઈ સોંગ રાખવા હોય, કોઈ પિક્ચર રાખવા હોય તો એકવાર આપણે એ સીડીની અંદર ડેટા નાખી શકીએ છીએ. પણ પછી બીજી વાર આપણે એની પર ડેટા નાખી શકતા નથી કે એની અંદરના ડેટા ભૂંસી શકતા નથી. હવે શું છે? સીડી આરડબલ્યુ, એટલે કે કોમ્પેક્ટ ડિસ્ક રીરાઇટેબલ. આ સીડી કેવી હોય છે કે એની પર આપણે ભૂંસી પણ શકીએ છીએ અને એની અંદર નવા ડેટા નાખી પણ શકીએ છીએ. એ ડેટાને સેવ પણ કરી શકીએ છીએ. હવે છે ડીવીડી, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક અથવા તો ડિજિટલ વિડીયો ડિસ્ક. આ ડિસ્ક શું છે? સીડી કરતાં વધારે ગુણવત્તા ધરાવતી હોય છે. એટલે કે એની સંગ્રહ કરવાની ક્ષમતા કેવી છે? સીડી કરતાં વધારે છે. આ સીડી કેટલા MB સુધી સ્ટોર કરી શકે છે? 40 MB, 500 MB એવા ડેટા એને સ્ટોર કરી શકે છે. તો એના કરતાં વધારે ડીવીડી સ્ટોર કરી શકે છે. ડીવીડી પર કેટલા પ્રકારની છે? 3 પ્રકારની. ડીવીડી રોમ, ડીવીડી આર અને ડીવીડી આરડબલ્યુ. ડીવીડી રોમ એટલે શું? રીડ ઓનલી મેમરી. એટલે કે આની અંદર આપણે ડેટા ખાલી જોઈ શકીએ છીએ, એની અંદર ફેરફાર કરી શકતા નથી. ડીવીડી આર કેવી છે? સેમ સીડી જેવી છે કે એની અંદર આપણે ડેટા નાખી શકશું, એકવાર ડેટા નાખી શકશું, બીજી વાર આપણે એની અંદર ડેટા ફેરફાર કરી શકતા નથી. અને આરડબલ્યુ કેવું છે? રીરાઇટેબલ, એટલે કે આપણે લખી પણ શકીશું અને ભૂંસી પણ શકીશું. હવે છે યુએસબી ફ્લેશ ડ્રાઈવ. તમે જોઈ હશે યુએસબી ફ્લેશ ડ્રાઈવ. યુએસબી ફ્લેશ ડ્રાઈવ હોય છે પેન ડ્રાઈવ આપણે એને કહીએ છીએ, જે એક નાનકડી પેન જેવી હોય છે.
તો યુએસબી ફ્લેશ ડ્રાઈવ કેવી હોય છે? સ્ટોરેજ ડિવાઇસ હવે ખૂબ પ્રચલિત છે, એટલે કે હવેના એમાં સીડી ડીવીડી કરતાં યુએસબી ફ્લેશ ડ્રાઈવનો વધારે ઉપયોગ થાય છે. એ આપણે સીવીડી ડીવીડીની જેમ બહાર કાઢી શકાય છે, તેમજ તેમાં અનેકવાર ડેટા સંગ્રહ કરી શકાય છે, એટલે કે આપણે યુએસબી ફ્લેશ ડ્રાઈવની અંદર એકવાર ડેટા નાખી શકીએ છીએ અને ડિલીટ પણ કરી શકીએ છીએ. એને આપણે આપણા પોકેટમાં પણ રાખી શકીએ છીએ. એનું વજન કેવું હોય છે? એકદમ હલકું વજન હોય છે અને એની અંદર ડેટા પર કેવા સ્ટોર થાય છે? સીડી ડીવીડી કરતાં વધારે ડેટા સ્ટોર કરી શકીએ છીએ. એની સંગ્રહ ક્ષમતા કેટલી છે? 265 ગીગાબાઇટ, એટલે કે આપણે 265 જીબી જેટલા ડેટા સ્ટોર કરી શકીએ છીએ. અને કેવી છે? સીડી ડીવીડી કરતાં કેવું છે? ઝડપી છે. એની અંદર ઝડપી વર્ક કામ થાય છે.